માં પાર્વતી અને શિવ બે કૈલાસની અંદર બે આનંદ કરતા હતા, બે બેઠા હતા. લાખો ઋષિઓ દર્શન કરવા આવ્યા શિવ ને માં પાર્વતીના. બધા ઋષિએ દર્શન કર્યા, તમામ મહાદેવના અને પાર્વતીના. એક ઋષિ એવો હતો હંકેશ્વર ઋષિ, એ દર્શન ખાલી શિવના જ કર્યા. શિવે એને સમજાવ્યા કે આ દેવીના દર્શન કેમ ના કર્યા? કે હું તમને માનું છું ભગવાન, હું એને માનતો નથી, પણ શિવ ને શક્તિ બે એક જ છે. એ તમે કહો છો પણ હું નથી માનતો, હું તમારા જ દર્શન કરવા ખાસ આવ્યો છું. શિવે બહુ સમજાવ્યા. પછી માં પાર્વતીને ગુસ્સો આવી ગયો. એને એવા હરાપ આપી દીધા કે તારા શરીરની માંથી બધી તાકાત નીકળી જાય, અને લોહી બધું નીકળી ગયું અને ખાલી હાડક્યા રહ્યા. તો એ શિવે એને આશીર્વાદ આપ્યો કે હું તારો સહારો બનીશ. એમ કરી અને બીજી વાર બધા ઋષિઓ બેઠા હતા અને ભમરી બન્યા. એ ઋષિ ભમરી બનીને ફેરા ફરતા હતા, શિવની પ્રતિક્રિયા કરતા હતા. તો હાલવા દઈની માં પાર્વતી ત્યાંથી વશમાંથી એ અટકી જાય એની પાક. પછી ખબર પડી શિવે એને અડધું રૂપ પાર્વતીનું લઈ લીધું અને અડધું શિવનું લીધું. પછી ઋષિ પગમાં પડી ગયું માં પાર્વતીના કે શિવ ને શક્તિ બે એક જ છે, કોઈ જુદા નથી. પછી ઋષિને ભાન આવી કે નાના શિવ ને શક્તિ, માં મને માફ કરી ગયો. પછી માફ કરી દીધા અને હતું એવું શરીર કરી દીધું. એ માં મારી પાર્વતી જગત જનની માં જોગમાયા. આજે તમામ દેવીઓ માં પાર્વતીના અંગમાંથી થઈ. આજે એક મારવાડની અંદર બાદશાહ મોગલ થઈ ગયેલો, બધા મંદિરો લૂંટે, ને એક મારવાડમાં એવું મંદિર હતું માતાજીનું શક્તિપીઠ, જ્યાંનું જ્યારે અગ્નિમાં બળી ગયા હતા ત્યારે એનું અહીંયા અંગ પડ્યું હતું. એ શક્તિપીઠ કહેવાય છે. નાનું એવું જ મંદિર છે. ત્યાં મોગલને કીધું કે આના માણસોને તોડી નાખો. સાધુને ખબર પડી ગઈ, સાધુ એકલા હતા રણમાં, કે હવે શું થશે એમ કરીને માં તમારા હાથમાં લાશ છે, તમારું મંદિર તોડવા આવે છે. મંદિર તોડવા આવ્યા મોગલના માણસો. મંદિર તોડી નહીં કે આજે મંદિરને પારે આવ્યા કે આ બધી માતાજી ભમરી બની અને એના બધા સૈનિકોને એકને ઉડાડી નાખ્યા, એકને મારી નાખ્યા. અને પછી બાદશાહ પગમાં પડી ગયો, માં મને માફ કરી ગયો, આજથી મારું તેલ તમને ઘીનો દીવો થાય. અત્યાર સુધી અહીંયા ઘીનો દીવો બાદશાહનો હાલે છે. એટલે મારી માં જોગમાયા જ્યાંનું અંગ પડ્યું છે માં પાર્વતીનું, ત્યાં મારી માં સાક્ષાત દેવી છે. માં પાર્વતી જગત જનની માં છે. 108 દેવી છે, પણ માં પાર્વતીના અંગમાંથી છે. અણભક્તો સમજી જાય, શિવ ને પાર્વતી ન હોય તો આ દુનિયા છે જ નહીં. હંમેશા માટે કહેતો આવું છે ને કહું છું, અણભક્તો ખાસ ધ્યાન રાખજો. પછી એકવાર માં પાર્વતીની ઈચ્છા થઈ કે મારે ઋષિઓને જમાડવા છે. શિવને કીધું કે જાઓ બધા ઋષિઓને જમવાનું કહો. લાખો ઋષિઓને જમવા બોલાવ્યા અને માં પાર્વતીએ ભીરો ભંડાર અનાજનો કર્યો. અનાજ ખૂટે નહીં, ઋષિઓ બધા આવ્યા, ખૂબ ભોજન કરાવ્યું. તો એ અન્ન વધ્યું, ખૂબ વધ્યું, ખૂટે જ નહીં અન્ન. બધાને ભગવાને દક્ષિણા આપીને મોકલી દીધા. પછી માં પાર્વતીએ કીધું કે અનાજ બહુ પડ્યું છે, એવા ઋષિને બોલાવો કે મારું અનાજ ખાલી કરી નાખે. માં શિવ કે એક ઋષિને બોલાવ્યા, ખાલી એક જ ઋષિને. લાખો ષિઓ આવ્યા તો એ ભોજન ખલાસ નહોતું થયું. એક ઋષિ આવ્યા, થાળીમાં જમવા આપ્યું. માં પાર્વતી કે પાર્વતી મને કે થાળીમાં ની માં મને તપેલામાં આપો. તપેલામાં આપ્યું અને એક જ કલાકમાં બધું ભોજન ખાલી થઈ ગયું. અને પાછો કે લાવો ખાવાનું. માં પાર્વતી મૂંઝાઈ ગયા, હવે સારું કરીશું, અનાજ હાવ ખાલી થઈ ગયું. પછી એના ભાઈ વિષ્ણુને પોકાર્યા કે હે વિષ્ણુ ભગવાન, જ્યાં હો જેથી હાજર થાવ ફટાફટ, મારી ઇજ્જત જશે. એમ કરીને વિષ્ણુ ભગવાન હાજર થયા. એ ઋષિની બાજુમાં બેસી ગયા અને એક તુલસીનું પાન આપ્યું વિષ્ણુ ભગવાને. ત્યાં ઋષિ ધરાઈ ગયા અને આ બધી શિવની લીલા હતી. એટલે શિવના પગમાં પડી ગયા માં પાર્વતી. માં પાર્વતી એ શિવને હરાવ્યા છે ને ભિક્ષાવર્તીમાં, ભિક્ષા મંગાવી છે ને અન્નપૂર્ણામાં. એટલે માં પાર્વતી ને હરાવ્યા શિવે. શિવ ને શક્તિ ઝઘડાઈ કરે, બાંધે. ઘર એક મંદિર છે. તમારા બાળકોને મોટા કરો, સારી બુદ્ધિ આપો, સારા પહોંચ સુધી પહોંચાડો અને એની સારી કમાણી આપો, સારી કમાણી કરાવો, એવા સંસ્કાર આપો. એ જ માવતરની ફરજ છે. બાકી પૈસા સાથે નહીં આવે. ખાનદાની, કુમાણી અને માનવતા 3 વસ્તુ તમારામાં હશે તો એ તમારી સાથે આવશે. પૈસા અહીંયા પડ્યા રહે, કર્મ ને ધર્મ 2 જ વસ્તુ સાથે આવશે. આજે પાંડવોએ યુદ્ધ કર્યું, કૃષ્ણ ભગવાને યુદ્ધ કરાવ્યું, માર્યા પણ એને કુટુંબ માર્યું હતું. એટલે એને રાજ ગમતું નહોતું. પરીક્ષિતને રાજ આપીને હાલતા છે 5 ભાઈઓ અને દ્રૌપદી. હાલતા હિમાલય હાડ ગાળવા નીકળી ગયા. એ સીધી ગયા હિમાલય ભગવાન પાસે પહોંચ્યા. પહેલા દ્રૌપદી પડી ગઈ, પછી ત્રીજો પીડ્યો, પછી છેલ્લે એક જ બચ્યો કૂતરો ને હારે હતો કે આ કૂતરાને તું કાઢી મૂક તો તને હું સ્વર્ગમાં તારો વાસ લે.
એમ કરીને કૂતરો મારી એને ભલે મને નરકમાં આપો પણ કૂતરો હું નહીં છોડું એમ કરીને ધમરાજાએ એને એક્ઝામ લીધી હતી કે તું પરીક્ષામાં પાસ થઈ ગયો. એક જ ભાઈને લીધો હતો અને સ્વર્ગમાં, બાકી બધાને નરકમાં મોકલ્યા હતા. એટલે કર્મ બધાને ભોગવવા જ પડે છે. સમજી લેજો, ભગવાને યુદ્ધ કરાવ્યું હતું, સત્યનું કરાવ્યું હતું, પણ કુટુંબને માર્યું હતું. કુટુંબ દુવે કુળનો નાશ થઈ જાય. કુટુંબ દુવે કુળનો નાશ નહીં, કોઈને દુવો તો કુળનો નાશ થઈ જાય. કોઈનો આત્મો ખોટી રીતે દુભાવો તો તમને ક્યાંય ન રહે. તમે સમજી લેજો, કુટુંબનો નહીં, કોઈ બી હોય એજુ જે સત્ય બોલવું. હા, સાચું કહેવાય, સત્ય હાલાય, સત્ય બોલાય. ખોટું માખણ નહીં લગાવવાનું કે તું બહુ સારો છો, તું બહુ સારો છો. એ બધું ખોટું છે. સત્ય બોલો તો તમારો વિજય થાય. સત્યને કસોટી પડવાની જ છે, પણ સત્યને કોઈ કાપી શકે નહીં, એને કોઈ વલવી શકે નહીં, એને કોઈ મારી ના શકે, એને કોઈના બાપની તાકાત નથી. એટલે કીધું છું ને કે હતું ને હારી ગયા ને ખાધી ને બેઠી ખોટ, પણ કામણ ગારી કોઈ નહીં. ઈ પધાર તારા પોરા બેહું વાલી ગઈ પોદલા ભજાયા. જય સિયા રામ. ઓમ નમો નારાયણ.